હેલો. હા બોલો. શું કરી કહો? હા કાલ બધા આવી જજો પૈસા લઈને તો જ કામ થશે હો ભાઈ. ભાઈ તમારે જે કરવું ભાઈ કરજો ભાઈ, બીજું તમને શું કહીએ. એવું કાલ તમારે ટોકન હા તો મળશે. હું આ તમને બધાને કહી દઉં. એમ નહીં, કાલે કે તમે શું આપશો એમ કહું. એ નંબર આપવાનો પછી 22 તારીખે હું લઈ તમારા ડોક્યુમેન્ટ લઈને જઈશ અંદર. એ ડોક્યુમેન્ટ જોઈ લેશે પછી ને 22 તારીખે હું 22 તારીખે તમને અંદર જોઈ લઈ જઈશ. બરોબર. ભાઈ પછી તમને ઓર્ડર આપી દેશે. આપી દે હું શું કહું એમ નહીં, એટલે કાલ કોક લેટર કે એવું કોક તો આપવું પડે ને કાલ. નંબર આપશે તમને યાર, બીજું તમને શું આપે. આમાં જાહેર ના કરવાનું હોય ભાઈ, તમે સમજતા નહીં યાર. ઓનલાઈન દેખાય ખરા બધું? ઓનલાઈન ના દેખાય. 22 તારીખે તમને દેખાશે બધું. તમે રૂબરૂ મળી દેશું સાહેબ ને યાર. તો રૂબરૂ મળજો સાહેબ ને કાલ. હો કાલ નહીં, 22 તારીખે. તો પછી કાલ તો કોઈ મતલબ શું હોય? કાલ કોઈ સહી કરવાની? સહી નહીં, કાલ તમારે ડોક્યુમેન્ટ આપવા આવવાનું. પૈસા આપો છો તો નંબર પેલો આપશે કઈથી એમ કહું. હેલો. એવું એમ ને? હા બીજું હવે કાલ બધું કમ્પ્લીટ કરી દો. પછી તમારી જોડે હા તો તમારી જોડે ના માર જોડે નહીં હું કોઈ. હા તો વાંધો નહીં. કાલ તું તારું કમ્પ્લીટ કરીને તું આવતો રહેજે. પેલા એને લઈ વિશ્વાસને કહી દઉં. માફા એટલા બધા નહીં પૈસા. હવે શું કરવાનું બોલો ભાઈ. હું હવે શું કરું યાર. માફા તો એ નહીં. માર તો મેં ભર્યા હતા કેટલા વચ્ચે નહીં ભર્યા વચ્ચે હું એકલા આપે. માર તો યાર એ વખત 1000 રૂપિયા એરંડા આપ્યા ને 400 રૂપિયા નુકસાન કાઢું હતું. બોલો એ તો હવે 300 કરવા પડે ને ભૂરા. નહીં પૈસા હાલ દવાખાનું સાહેબ માફા એટલે ના હું 300 કરવા પડે. બધા હવે આવું કરશો તો પછી રહેવા દો યાર. બધા ના પાઈ દેવું કે તમારે પેમેન્ટ હું આપી દઉં. બીજું શું કરું હવે. ગયા ટાઈમ બધા આવું કરો. હવે મારે શું કરવાનું યાર. તો પેમેન્ટ લઈ લેજો ભાઈ. બીજું શું કરવું હવે. બોલો હવે શું કરવાનું બોલો મને કહી દો યાર. સાહેબ મારા માટે તમે બગાડો છો. તમે તો એમ કે આવું રૂપિયો ભરવાનું નહીં. તમે તો એમ કહેતા હતા તારે ક્યાં વધારે ભરવાનું ભાઈ. કેવું તું ત્યાં 30 આપજે ને બીજા બધા 50 આપડે વાત શું થઈ હતી ખબર કે આવું તમારે હવે થવાનું. હવે થઈ ગયો. હવે સાહેબ એટલા રહી ગયા. હા તમારે કહેવાય પણ તમે એમ કહેતા હતા કે મહેન્દ્ર કુમાર આપડે વાત નથી કે મેં આપે કે અવતાર રૂપિયા ભાઈ હવે કામ થવા આવ્યું. તારે તું ભોલા પાય બધા પાય લીધા. તારે એકલા પાય નહીં ગયા. ભોલા પાય 8 લાખ રૂપિયા લીધા મેં. તો અમત તો નહીં ગયા તું. હલો એમ નહીં અમારે તો 10 પાસ ઉપર 10 ઉપર પાસ ઉપર શું પેલું થાય એ તારે શું જોવાનું. બધું તારું થઈ જશે. તું તાર જોવાનું. તાર રિઝલ્ટ આવી જશે કાલ. હું અત્યારે જમા કરી દઈશ. તારે શું ચિંતા એ કશી. હલો હા હા એટલે ભાઈ હું ભાઈ કેન્સલ કરી દઉં બધાનું. ભાઈ પતી ગયું. હવે તો ભાઈ તમે જાઓ ભાઈ. તમારે પેમેન્ટ આ તારીખ આવીને લઈ જજો મારી પાસે બધાનું. એવું કરી દઈએ યાર. બીજું શું કરીએ યાર. એવું કરો. શું કરવું છે. પેમેન્ટ પાછું કરો ને. કોઈને નહીં કરાવું. ના પૂછી દો. હજી વિચાર દે. ના એ નહીં ડફોળો હું ત્યાં શું કરો તા. કોણ ડફોળ બનાવે. ડફોળો બધું અત્યારે તમે યાર એમ કહેતા હતા હું તો રૂપિયો ભરવા નહીં. મારે યાર ઘેરે ડફોળો થયો યાર. હાલ તું થઈ ગયા હતો ને. હવે બધા તમે ના પાડવા મારે મને નવાઈ લાગે યાર. હવે શું કરવાનું મને ખબર પડતી નહીં. એમ નહીં આમાં એવું નથી. હું શું કહું માફા તમે એક વસ્તુ સમજી લો. મારે તો હું ને તમે કીધું હતું કે આટલા આપે 50,000 આપે ત્યાં તમારું કામ થઈ જાય એટલે તમને આપે. હું સાહેબ ની વાત નથી. તારું કામ થઈ જવાનું ને. 22 તારીખે તને લઈ જવાનું યાર. 22 તારીખે કોઈ બંધ થઈ જવાનું યાર. પણ એને આપણે લોકોનું ઓફર લેટર પેલા આયા પણ સમજ્યા. અમારે એવું કોઈ આવે નહીં. તમે એવું આવો તો અમે બધું આવી જશે યાર. નંબર કાઢું તમને ગાંધીનગર હું આપવા જવાનું. કશે દેખાય ને શું કરવાનું. એ નંબર નો કોઈ મતલબ જ નહીં ને અલ્કેશભાઈ. અલા પણ નંબર એ તને દેખાશે બધું. તું તને લઈ જઈશ ઓફિસમાં. પછી ઓફિસમાં 22 તારીખે જતો રહેવાનો. પછી 22 તારીખે તને લઈ જઈશ ને તને સાહેબ નો નંબર કરાવી યાર. તું સમજતો નહીં. હલો દેખાય નો પછી શું કરવાની. કાલ તમે નંબર આપો. કાલ તો કોઈ મતલબ જ નહીં યાર. પણ 22 તારીખે નહીં આવે તું જોડે યાર. હાય 22 તારીખ તો 22 તારીખ છે પણ એ ઓર્ડર તો 28 તારીખે પેલા આપવાનો વાત ચાલુ. કોણ જાહેરાત તો 28 તારીખ ની થઈ ને યાર. 28 તારીખે નહીં. 22 તારીખે તને ઓર્ડર આપશે ને તારે બે દિવસમાં હાજર થઈ જવાનું. 1 દિવસમાં બકા. તો પેલા પેપરમાં તો 28 તારીખ બતાવી.
એ તો બતાવે પેપરમાં તો, મારે તને અપાવો નહીં યાર. અને તમને જે પૈસા મને આપતા તમે તો ફોટો પાડજો. બીજું કોઈ આવું કહીએ જાઓ. હેલો. હા હેડો તા. હા કાલ આવી જાઓ બધા. એ સવાર થાય તો હું લેતો આવ્યો. હા કાલ આવી જાઓ બધા. હેલો. હા આપણે શું નક્કી થયું હતું કે ભાઈ ના કરવું હોય તો ભાઈ પહેલી તારીખે ભેગા પાસ થયું નક્કી હતું થયું? હા તો પણ એમને અમારા તમે યાર તમે શું કહેતા હતા મને કે તમારે તમે ટેબલ ટોકન આપવા તૈયાર નથી તો ટોકન નાખો. ટોકન તો એમને કોઈ ના આપો મલકીશ હું ટૂંકું કહું તમે યાર વિશ્વાસ તમારે કુકું કરો કેવું તમે 3-4 ફેર જૂઠા પડ્યા હોય યાર આવી રીતે. પણ એક ટોકન તો નાખવું પડે ને યાર તમારે. ના આપો યાર અમારે તો દવા બનાવવાની વાત થાય ક્યારે અમારે વભળવાનું બધે વભળવાનું હું મરી જવાનું હાલ વાતો કરો તમારે કેવું ખાલી. આ તો તારું સર્ટિફિકેટ આપી દેજે પાછું પેમેન્ટ પાછું કરી દેજો બરોબર બધું તો લઈ જજો મારે નહીં જોતું. હા પહેલી તારીખે તને મળી જશે કીધું તો ખરા. હા પહેલી નામ મળે તો હાલ જ જુઓ અમારે હાલ ગાડી હોય અમારી પાસે એ બધું એ તમારે જો હું તમને સર્ટી હાલ ટોકન નાખો ને એક 10,000 તું નહીં નાખી શકતો કેટલી વાત મેં કીધું. ના પણ પ્રૂફ બતાવો તમે કોક આપો તો બીજી આગળ હેડવા કોઈ પ્રૂફ બતાવું ગમે પૈસા કોણ આપે મને. તારી માટે મેં કીધું ને તારી માટે 6 લાખ કરીશ તું બધા પેલા લોકો ચાવું થાય હું તારી માટે કરું તો તું ના પાડે. વાત ખોટી યાર તો કશું થાય એમ નહીં. તમે કાલ લઈ જવાની વાત કરતા હતા એ જઈને તમે હવે ને હું કશું કરવાનું નતા બરોબર મને એટલી ખબર. નાકા નતા તું ટોકન નાખી દે હાલ કાલ તને લઈ જઈશ ક્યાં પણ લઈ જઈ શું કરશો? હું તાર લઈ જઈશ તારે શું જોવાનું. ના 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 નહીં મારે કરાવવાની ઈચ્છા નહીં પટી ગયું આવું યાર જૂઠું પડે નફો પડે. બસ એ વખતે આપણે શું કીધું કે ભાઈ સાહેબ ના પાડશે પણ પેલા તો એ નહીં તમે 3 વર્ષની પેલા હું એ વાત નહીં કરતો હમણાં તમે કીધું એટલા સુધી તો અમારે યાર અમે સરવાઈ રહ્યા કે બીજું શું કેટલા દાડા છે અઠવાડિયું થયું. તમારે પેલા કે એવું જુઓ ને યાર આ તો હમણાં મેં ઘેર વાત કરી એટલે કે ના ના યાર આવું ન ચાલે ધંધામાં કોઈ પૈસા નાખે એટલા ન ખાઈ કે નોખો. હા પણ 15 એમ નહીં 15 તારા કા કેવું હું તો પેલા લોકોના કેવું તારા તો આપણે સમજીને લઈશું. એક વાત સમજો કાલ હું આવું તો મને શું કરાવશો તો કે તું આજ નાખે ને તો કાલ થાય. હા પણ કાલ તમારી એડ્રેસ તો આવી છે ને ત્યાં જગ્યાએ જવાનું કઈ એવું હોય શું કરવાનું એ બધું આવી ગયું છે પૂરા. હાલો ના ના નહીં એ જૂઠું હોય ને કોમ પડે આ બધું ખોટું. તો પેલા કીધું તા કેવું હતું તો પેલા નાના પડી ગઈ તમે વાતચીત કરો યાર તમે ટોકન નો અમે એમ નહીં મેં નહીં આપે પૈસા એ આપડે ટોકન માંગે તો હું શું કરવું ઉપરથી યાર તમે એ તો કીધું કે બધા પાડી લીધું એકલા પાડી લીધું બધા પાડી લીધું અમે ટોકન. હલો હા બધા પાડી લીધું. હલો હા પણ બધો લીધો સાચે પણ તમે એવું કોમ કરો તો અમે તમને ઉભો પર જે નક્કી કરે આપણે પ્રમાણે અમે આપવા નહીં. તો બધા આપે ભૂરા એ ટાઈમે કીધું મેં એ ટાઈમે તો પછી એ વ્યવહારિક વસ્તુ હોય જો અલ્કેશભાઈ એ ટાઈમે મેં ચોખ્ખો નથી કરી બધા બાપુ બેનદેવ સાહેબ ના પાડે તો મેં પહેલી તારીખે પૈસા મળી જશે. મેં તમે એ વખતે ચોખ્ખો કરી હતી એમ નહીં તમે લોકો અત્યારે અમે આપીએ તો પછી શું કરશો તમે? અમે તમને અત્યારે આપીએ કાલ લઈ જઈને શું કરશો એ મુદ્દાની વાત કરો. કાલ તમે નહીં ઓર્ડર આપવાના હું તમે 101% ગેરંટી મારીને કહું. બોલો કાલ લઈ જવું તો કેટલા કહેવાના બોલો. લઈ જવાની વાત છોડો ઓર્ડર ની વાત કરો બોલો. કાલ લઈને તને ઓફિસમાં લઈ ગઈ ઓફિસમાં એવી ઓફિસોમાં માં નહીં પણ તમે ઓર્ડર ની વાત કરો. કાલે ઓર્ડર ના પૈસા પેમેન્ટ કેટલું આપતો એમ કહો પેલા કાલ તમે જે વાત કરી 20,000 અમે કીધું બરોબર તમે કીધું હતું ને કે 10 ના અમે 20 આપશું તમે ઓર્ડર હશે તો એ 20,000 રૂપિયામાં કોઈ જાય ભાઈ બોલાતું એમ સમજે તો કોઈ ખાવાની વસ્તુ છે ખાવાની વસ્તુ નહીં પણ એ વાત થઈ હતી પછી બીજું તો અમારે પછી તો અમે ના પાડી બીજું અમારે નહીં કરાવું. 10,000 તો ના પાડે ને 10,000 નહીં અમે એવું કીધું ઓર્ડર આવશે તો 20 આપશું. તો તું કેવું કે સાહેબ ના હવે સાહેબ એમ કે અમે ઓર્ડર આપશું 15 લાખ આપવા તૈયાર. હવે તમે લોકો ના પાડો તો ના પાડો વાંધો નહીં. તમે ના પાડો તો પછી પહેલી તારીખ તમે વાત જોડે પડી ગયા તો તમે આમ માનતા એવું ના હોય. પહેલી તારીખ પછી તમે ના નાખો પછી ચેક નાખી શકો મારો એમ કહું. એમ નહીં મારા 100 થઈ તો બીજો ના 100 થઈ ગયો નો થઈ તો બીજા તાર શું પડી તારું તમને
બીજાની વાત કરે એમને હું તો ભરું પણ હું તો મૂર્ખો જ ગણું. તમે એ તમને કહો. કાથી મૂર્ખો ગણે તારા ઓર્ડર ના જાય ભૂરા કાલ ચો આવવાનો? પછી ભરવાનું તારે યાર. એમ નહીં, કાલ ચો આવવાનો? હલો કાલ ચો આવવાનો? નહીં પછી તારે ભરવાનું જ છે ને. શું ભરવાનું? ઓર્ડર ચણ આવશે? કાંઈ મેં બુદ્ધિ નહીં. પેલા લોકો હોશિયાર હે. કાંઈ મેં કોઈ બુદ્ધિ નહીં. એ વધારે વાગે તું ચડે. વાદે વાત નહીં અલ્કેશભાઈ, હું તમને ચોખ્ખું કહું. તમે એમ નહીં, ઓર્ડર ની વાત કરો નહીં. તો ઓર્ડર ની વાત કર તું. પૈસા ભરજો. મારું એક રૂપિયો નહીં લેવો તું તારે 15 લાખ થઈ જાવ. ના ના, મારે 15 ને ભરવા હું તો ના પાડું. હું તમને ચોખ્ખું કીધું 15 વાર તો ફોન કરવાનો જ નહીં. બરોબર? આપણો તો વાત આપડે એ કઈ સાથે મારે લઈ જવાના પૈસા. બસ પહેલી તારીખ તો હું તો પહેલી તારીખ ની બીજી નહીં થવા દો. વરા ગયો સારું સારું. એ વ્યાજ સાથે લઈ. બરોબર?